બપોરે થોડુંકમાં ઊંઘેલા હતા. આ માળા છે ને આપણે ઊંઘવા દીધા. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઉઠી ગયા, રેડી બી થઈ ગયા. હવે નીચે જઈએ, થોડું દૂધ પીને પછી નીકળીએ. ક્લાસમાં જવાનું છે, લેટ થઈ ગયું છે પણ પહોંચી જશું ટાઈમ પર. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા, જમી લીધું, ઉપર આવી ગયા. હવે જરાક આરામ કરી લઈએ કારણ કે રાતના આપણે ઊંઘવામાં મોડું થઈ જાય છે. બપોર આરામ કરવો જરૂરી છે. તો ચાલો થોડું ઘણું અંધારું કરી હોઈ જઈએ. બપોરે થોડુંકમાં ઊંઘેલા હતા. આ માળા છે ને આપણે ઊંઘવા દીધા નહીં. હવે ઉઠાડીને કહે છે ચાલ મારી હાથે. ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી પણ જવું તો પડશે જ કારણ કે ઊંઘ બગાડી છે તો નીકળીએ. ચાલો તો ચશ્મા તો પહેલાં જ પડે, બહાર ગરમી બહુ છે, આંખ નહીં ખુલે આપણી. ટર્ન મારીને ગાડી લાવે તો બેહાય કે આટલી ગળીમાં ત્યાંથી બેહાય નહીં. દરવાજો જ નહીં ખુલ્લો ત્યાંથી બેસવાનો આટલામાં. અત્યારે ગરમી બહુ વધારે જ પડતી છે બધી વસ્તુ, એવું લાગે છે. આવી ગયેલા છે ભવ્યભાઈ. પેલું બાઇક કોને વચ્ચે મૂકી દીધું? કોઈ વચ્ચે બાઇક મૂકી દીધું છે કાઢવું પડે. રસ્તામાં બાઇક પડેલું હતું એને સાઈડ કરી. હવે પાછા ગરમીમાં બર પડતી છે અત્યારે. ગાડી અંદરથી તપી ગયેલી. ફ્રેન્ડ્સ આવી ગયા તો સિટી મટીંગ એવું છે. બપોરે જો રસ્તા એકદમ ખાલી જ છે. આવી ગરમીનું કોણ બહાર નીકળે? ગરમી જેટલી પડે છે. શું લાવવાનું હતું એ લાવ્યું છે, એ તમને બતાવું કેવું છે. તો ફ્રેન્ડ્સ તમને બતાવું જે પરફ્યુમ લઈ આવ્યો એ ઓલ્ડ મનીનું કંઈક છે એવું નામ એનું, પાઉન્ડ પરફ્યુમ. પહેલાં તો એનું બોક્સ આવું કંઈ આવે ખોલીએ તો આપણું જે મેન પરફ્યુમ છે એ છે આવું, ને બાજુમાં એનું ટેસ્ટર છે. તો જોઈએ યુઝ કરીએ કેવું છે. પરફ્યુમ દેખાવાનું તો સારું લાગતું છે પણ એની ફ્રેગ્રન્સ કેવી છે એ યુઝ કરીએ ત્યારે ખબર પડશે. બહાર નીકળેલા હતા, રસ્તામાં મળી ગયા હતા વિજયભાઈ. ચાલો એમને મળીએ થોડી વાર શાંતિથી. ઘરેથી નીકળ્યા હતા ને ચાય સુટ્ટા બરોબર આવ્યા હતા. લાલુભાઈ આવેલા છે, વિજયભાઈ આવેલા છે, મોન્ટુભાઈ આવેલા. ચાલો અત્યારે અહીંયા બેસી ચાય સુટ્ટા પર બેઠા ને હવે નીકળીએ. ગાડી બદલાઈ રાખી છે. ચાલો હવે એક બે વસ્તુ સામાન લેવાનું છે કેફે માટે, તો હવે કેફેના કામ કરવા જ પડે. તો ચાલો જઈએ. તો ઘરે આવી ગયા, સામાન થોડોક લાવવાનો તો લઈ આવ્યા છીએ અને હવે થોડી વાર રહીને જઈએ પાછા કેફે પર. નાહી લીધું કારણ કે ગરમી આજે વધારે હતી, તો નાહી ધોઈને રેડી થઈને પાછા નીકળી કેફે જવા માટે. ચાલો તો આવી ગયા છાપરા ચોકડી. પ્રાઇમ માર્ટમાંથી થોડોક સામાન લેવાનો છે તો એ લઈ લઈએ અને પછી જઈએ. એ વસ્તુ લેવાની હતી લેવાઈ ગયેલી છે.
મકાઈ લીધેલી છે, મકાઈ સ્વીટકોર્ન કહેવાય એને, સ્વીટકોર્ન આપણી દેશી ભાષામાં મકાઈ. સામાન લાવવાનું તો લઈ લીધો છે ચોકડી પછી આગળ નીકળી ગયા. આજે સનસેટ આપણે આવા પહેલાં જ થઈ ગયો છે. ચાલો હવે ધીમે ધીમે છીએ કેફે પર. અત્યારે શાંતિવાળો નજારો હોય છે આ રોડ પરનો. ફ્રેન્ડ્સ આપણે જવાનું છે ડીમાર્ટમાં. કેફે પર આવ્યા કારીગર તો હવે સામાન નહીં મળે, પછી સામાન લેવા દોડાવ્યા. ચાલો લઈ આવીએ વસ્તુ લાવવાની હતા ડીમાર્ટમાં. એક બે વસ્તુ લેવાની છે, કારીગરે મંગાવી પહોંચ્યા પછી તો હવે ઇમરજન્સીમાં લેવી પડશે. લઈ ડીમાર્ટનું કામ પતાવીને આવી ગયા પાછા છાપરા ચોકડી ઉપર. ચાલો તો કેફેની લાઇટ બંધ કરીને નીકળી ગઈ. ફ્રેન્ડ્સ ઘરે જવા નીકળ્યા રાતના 2-2:30 વાગ્યા છે. મશીન સાફ સફાઈ કરતું છે.